સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં આવતી રહે છે ત્યારે સિવિલમાં રોષે ભરાયેલા પતિએ જાહેરમાં જ પત્ની અને તેની બાળકીને તમાચા માર્યા હતા. આ ઘટના ત્યાં રહેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે ગતરોજ બપોરના સમયનો સુરત સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં એક યુવક તેની પત્ની અને અન્ય એક મહિલા અને બાળકો સાથે સારવાર અર્થે આવ્યો હતો. ત્યારબાદ તે કિડની હોસ્પિટલની બિલ્ડિંગમાંથી નીકળીને જૂની બિલ્ડિંગ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમની સામે રોષે ભરાયેલા પતિએ પહેલા પત્નીને તમાચા માર્યા હતા. ત્યારબાદ તેણે એક નાની બાળકીને તમાચો મારતા તે રસ્તા ઉપર પડી ગઈ હતી. આ આખી ઘટના ત્યાં હાજર રહેલા લોકોએ કેમેરામાં કેદ કરી હતી. આ ઘટના બની ત્યારે બૂમાબૂમ પણ થઈ ગઈ હતી અને 50 મીટરના અંતરે જ પોલીસ ચોંકી હતી. આ ઘટના બની ત્યારે બૂમાબૂમ પણ થઈ ગઈ હતી અને 50 મીટરના અંતરે જ પોલીસ ચોકી છે. આ યુવક માર મારતો પોલીસ ચોકી તરફ જઈ રહ્યો હતો, છતાં પોલીસ જોતી જ રહી હતી. આ દરમિયાન બાળકી રડતી હોવાને લઈને લોકો દ્વારા યુવકને ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ યુવક અને તેની પત્ની સહિતની અન્ય એક મહિલા અને બાળકો સહિત ત્યાંથી રવાના થઈ ગયા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીના કર્મચારીઓની કામગીરીને લઈને સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા જ 3 દર્દીના એમએલસી કરવાને લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસ કર્મીઓ વચ્ચે વિવાદ થયો હતો. જ્યારે ગત મહિને પણ પોસ્ટમોર્ટમ રૂમ સામે જ મારામારીની ઘટના થઈ હતી, ત્યારે પણ પોલીસ ચોકીમાંથી એક પણ પોલીસ કર્મચારી આવ્યો ન હતો.